जनसंघના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મજયંતિ નિમિત્તે વાઘોડિયા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ રક્તદાન શિબિરમાં અનેક રક્તદાતાઓએ ભાગ લીધો છે અને પોતાનું રક્ત અર્પણ કર્યું છે કે રક્તનું દાન કર્યું છે। આ પ્રસંગે અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મજયંતિ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન વાઘોડિયા ખાતે કરવામાં આવ્યું। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, યુવા મોરચાના પ્રમુખ તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિત કોર્પોરેટર તેમજ भाजपा नगर संगठन प्रमुख उपप्रमुख मंत्री सहित तमाम कार्यकर्ताओं, होद्देदारों તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કર્યું છે। રક્તદાન એ જ મહાદાનના સંકલ્પ સાથે વડોદરામાં વાઘોડિયામાં રક્તદાન કેમ્પમાં સૌથી વધુ લોકોએ ભાગ લઈ બને તેટલી યુનિટ બ્લડ ડોનેટ કરી અનેક માનવતાની મહેક પ્રસરાવી છે। રક્તદાન કરવાથી કોઈનું જીવન બચી શકે તેવો પણ તેઓ સંદેશો આપ્યો છે। આજે વાઘોડિયા ખાતે યુવા મોરચા દ્વારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના 125મી જન્મજયંતિ પખવાડિયાની ઉજવણી નિમિત્તે આજે યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજનની અંદર અમારા યુવા મોરચાના મહામંત્રી, નગરપાલિકાની પૂરી ચૂંટાયેલી 5 સંગઠનના તમામ હોદ્દેદારો સૌ સાથે મળીને આજે આ પખવાડિયાની ઉજવણીનું કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આમાં આશરે 100 યુનિટ જેટલું બ્લડ ડોનેશનનું આજનો ટાર્ગેટ છે। મને વિશ્વાસ છે કે અમારી યુવા મોરચાની ટીમ સખત મહેનત કરીને આ સરસ મજાનું આયોજન કર્યું છે અને 100 જેટલું યુનિટ આજે વાઘોડિયા દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન છે અને રક્તદાન એ મતદાન છે। આનાથી 100 જિંદગીમાં ક્યાંય પણ જરૂર પડે તો બ્લડ ડોનેશન એટલે અમારા યુવા મોરચો સતત કાર્યરત છે અને આજના યુવા મોરચાને